સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી છે. લગ્ન પ્રસંગ બાદ ઘરે જઈ રહેલી સગીરાને 4 શખ્સોએ નિશાન બનાવી દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ છે. જોકે ઉમરપાડા પોલીસે ઝડપી કાર્યવાહી કરતા ગણતરીની કલાકોમાં 4 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં સગીરા પર થયેલા સામૂહિક દુષ્કર્મના ગંભીર બનાવમાં ઉમરપાડા પોલીસે ગણતરીની કલાકોમાં 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા તેમજ પોક્સો અધિનિયમ હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ ઉમરપાડા તાલુકાના એક ગામમાં લગ્ન પ્રસંગ દરમિયાન બેન્ડ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસંગ પૂરું થયા બાદ સગીરા એકલી ઘરે જઈ રહી હતી ત્યારે 4 શખ્સોએ તેનો પીછો કર્યો હતો. બાદમાં ગામના બસ સ્ટેશન નજીક તેનો રસ્તો રોકી તેને એકાંત જગ્યાએ લઈ જઈ સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું ફરિયાદમાં નોંધાયું છે. ઘટના બાદ સગીરા જેમ તેમ ઘરે પહોંચી અને પરિવારજનોને સમગ્ર હકીકત જણાવી હતી. પરિવારજનો તરત જ ઉમરપાડા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસ દરમિયાન સગીરાની ઓળખના આધારે મિતેશ વસાવા, આકાશ વસાવા, રાહુલ વસાવા તેમજ એક કિશોરને ઝડપી પાડવામાં આવ્યા છે. ચારેય સામે ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. સ્થાનિકોમાં ભારે રોષનો માહોલ જોવા મળ્યો છે, જ્યારે વાલીઓમાં પણ દીકરીઓની સુરક્ષા અંગે ચિંતા વધી છે. ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક ગંભીર બનાવ બનેલ, જે બનાવની અંદર ઉમરપાડા પોલીસ સ્ટેશનનો એક વિસ્તાર છે જ્યાં એક લગ્ન પ્રસંગ હતો અને લગ્ન પ્રસંગ પૂર્ણ કર્યા બાદ જે સગીરા છે એ પોતાના ઘરે જતી હતી. એ દરમિયાન આ જે આરોપીઓ છે એને એનો પીછો કરી અને એક અવળી જગ્યા છે ત્યાં એને પકડી અને સામૂહિક રીતે દુષ્કૃત્ય કરેલું. જ્યારે યુવતીએ એના પરિવારજનને જે કિશોરીએ વાત કરી ઘટના અંગેની, તો તાત્કાલિક એના પરિવારજનોએ પોલીસનો સંપર્ક કરેલો અને આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લઈ તાત્કાલિક અમે લોકો તમામ ટીમ સાથે ઉમરપાડા પહોંચી ગયેલા અને આની અંદર સંડોવાયેલા જે આરોપીઓ છે એ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલી. જે આરોપીઓ છે એ લોકોનું ડિટેલ ઇન્ટ્રોગેશન કરવામાં આવેલું છે અને ગુનો દાખલ કરી તપાસ જે છે એ ઉમરપાડા પીઆઈ જે મોડ કરી રહ્યા છે. એનું સુપરવિઝન જે છે એ ઇન્ચાર્જ એસડીપીઓ જે બીકે વનાર છે એ કરી રહ્યા છે. આની અંદર એફએસએલ અધિકારીઓની મદદ લઈ રહ્યા છીએ, મેડિકલ એક્સપર્ટ અને અમારી તમામ જે સંયુક્ત રીતે ટીમ જે છે એ મહેનત કરી રહી છે. ખાસ તમામ આરોપીઓ જે પકડાઈ ગયા છે એમાં 3 આરોપીઓ જે ઉમરપાડા વિસ્તારના છે અને એ પોલીસ સ્ટેશન વિસ્તારના જે આરોપીઓ છે એમના નામ છે એક મિતેશ વસાવા, એક આકાશ ચૌધરી અને જે 3 નંબરના આરોપી છે એ રાહુલ વસાવા અને અન્ય એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે, જે બાબતની અમે અલગથી જે એક્ટ મુજબની કાર્યવાહી કરી રહ્યા છીએ. ખાસ બનાવ સ્થળના પંચનામા, એના મેડિકલ પુરાવા અને સંપૂર્ણ તપાસ વૈજ્ઞાનિક ઢબે થાય અને કોઈ પણ પુરાવો છૂટી ન જાય અને જે આરોપીઓ છે એમને સખતમાં સખત સજા થાય એ પ્રકારની કાર્યવાહી કરી રહ્યા છીએ. જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે એ બીએનએસની સંલગ્ન કલમો અને પોક્સોની સંલગ્ન કલમો મુજબ દાખલ કરવામાં આવ્યો છે કે જેની અંદર આજીવન કેદથી લઈ અને મૃત્યુદંડ સુધીની સજાની જોગવાઈ છે અને આરોપીઓને મહત્તમ સજા થાય અને સત્વરે નામદાર કોર્ટમાં ચાર્જશીટ થાય એવા તમામ પ્રકારના પુરાવા મેળવવાના પ્રયત્ન જે એક્સપર્ટ છે એમની સલાહથી થઈ રહ્યા છે અને તપાસ કરનાર અધિકારી છે એ ખૂબ સરસ રીતે તપાસ કરી રહ્યા છે. એકબીજાના જે વિસ્તારના જ છે એટલા માટે જે સગીરા છે ફરિયાદી એ તમામ આરોપીને ઓળખે છે અને તમામ આરોપીઓના નામજોગ ફરિયાદ છે. જે પૈકીના જે 3 છે એ પુખ્ત વયના છે અને ધરપકડ કરી લેવામાં આવેલી છે અને અન્ય એક મેં આપને જણાવ્યું એ મુજબ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે, જેની અલગથી કાયદાકીય કાર્યવાહી થઈ રહી છે. હાલ જે સાક્ષીઓ, ફરિયાદી અને આરોપીઓના જે ઇન્ટ્રોગેશન થયા છે એ મુજબ એવું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જણાતું નથી, પરંતુ હજી નામદાર કોર્ટમાં રજૂ કરી આરોપીઓના પૂરતા રિમાન્ડ લેવામાં આવશે, ડિટેલ ઇન્ટ્રોગેશન કરવામાં આવશે અને ત્યારબાદ સંપૂર્ણ તપાસની આગળ કાર્યવાહી કરી શકાશે અને આપણે જે વાત કરી
એ બાબતે પણ અમે ઇન્ટ્રોગેટ કરી રહ્યા છીએ. AB48 ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ, બારડોલી.